હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું ફરીથી સ્વાગત છે સુપર 50 બેચમાં. અત્યારે આપણે લેક્ચર નંબર 5માં આવી ગયા છે. 4 લેક્ચર ફિનિશ થયા 9માના. શું શીખી ગયા એકવાર રિવાઇઝ કરી દઈએ ફટાફટ. સ્ટાર્ટિંગ કર્યું તો આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકથી, અવર્ગીકૃતનું અલગથી કર્યું, વર્ગીકૃતનું અલગથી કર્યું, એમાં અલગ અલગ ટાઈપના દાખલા જોઈ લીધા આપણે. પછી આવી ગયા આપણે શેના પર આવ્યા? આલેખ ઉપર આવ્યા. આલેખમાં આપણે જોઈ લીધું સંભાલેખ, એકદમ ઇઝી હતું, જે હતું અવર્ગીકૃતનું. વર્ગીકૃતમાં આવ્યું થોડું હાર્ડ પડ્યું. વર્ગીકૃતમાં વર્ગ પાડીને આપણે શું કરવું પડ્યું? આલેખ કરવા પડ્યા એના. તો એ આલેખમાં આપણે શું શીખ્યા કે એ આલેખમાં જોઈન્ટ હોય છે આલેખ, એમાં વચ્ચે જગ્યા નથી હોતી. સ્તંભ આલેખ જે અવર્ગીકૃતના હોય છે એમાં શું હોય છે? વચ્ચે ગેપ હોય છે, એટલો ડિફરન્સ હોય છે. કાલે આપણે લેક્ચર બ્રેક પછી આવ્યા હતા ત્યાં કયા આલેખ શીખ્યા આપણે? અસમાન. પહેલાં આપણે એમાં સમાન પહોળાઈવાળા શીખી ગયા વર્ગીકૃતમાં, એ ઇઝી પડ્યા. અસમાન પહોળાઈવાળા થોડા આપણને લાગે કે એમાં એક્સ્ટ્રા વર્ક કરવું પડે છે. શું વર્ક કરવું પડે? કે દરેકની વર્ગ લંબાઈ કેવી બનાવવી પડે? સરખી બનાવવી પડે. પહેલો દાખલો હતો જેમાં પહેલાં 20નો ગેપ હતો, છેલ્લે 30નો ગેપ હતો. તો શું કર્યું આપણે? બધાને 10 ઉપર લાવ્યા. બધાની વર્ગ લંબાઈ કેવી બનાવી? આપણે 10ની બનાવી કરી. એવા બીજા 2 દાખલા પ્રેક્ટિસ કર્યા આપણે, તો એ પાક્કું થઈ ગયું આપણને. આલેખ કેવું છે કે તમે જેટલું સારું પ્રેઝન્ટેશન કરશો ને એટલા સારા માર્ક તમે ખેંચી શકશો. તમારા ઉપર છે કે તમે કેટલું સારું પ્રેઝન્ટેશન કરો છો. તમારે દિમાગ દોડાવવું પડશે કે વર્ગ લંબાઈ કેટલી લેવાની, પ્રમાણમાં કેટલું લેવાનું છે. પ્રમાણમાં વાય અક્ષ અને એક્સ અક્ષ પર તમારે કેટલું લેવું છે એ તમારે ડિસાઇડ કરવું પડશે. એટલે તમારે એ ટાઈમે મગજ દોડાવવું પડશે. તમારે જોવું પડશે, પહેલાંથી ગણી રાખવું પડશે કે ભાઈ એક્સ અક્ષ પર હું જે લઉં છું, જેમ કે 1 એકમ બરાબર 10 લઉં છું, તો એ આવી જશે આખામાં વાય એક્સ અક્ષ પર, વાય એક્સમાં આવી જશે. એવું ના થાય તમે લેવા લાગો પછી કે હવે ખૂટી ગયું તો પછી ભૂસીને પાછું કરવું પડે. ભૂસવામાં બહુ બધું બગડી જાય, આલેખ બગડે છે. તો એ તો પછી તમારા માર્ક કટિંગ થશે. કેમ ભૂસેલા ઉપર તમે લખશો ને તો ગુચરો લાગશે. એકવારમાં તમે આલેખ પાક્કો દોડશો ને એકદમ મસ્ત લાગશે. બરાબર? આ સ્તંભની અંદર ડિઝાઇન કરવાની, એ બધું તમારે ખાસ છે. મોટે ભાગે અસમાન પહોળાઈવાળા વધારે પૂછાય છે આલેખ, તો તમારે એની પ્રેક્ટિસ ખાસ કરવી પડશે. મેં હોમવર્કમાં બી આપ્યા છે, લેક્ચરમાં બી આવ્યા. લેક્ચરમાં આપણે તમે આલેખ દોર્યો હશે, હું બોલ્યો તમે આલેખ દોર્યા છે, એની થોડી તકલીફ પડી હશે, પણ તમે દોરી કાઢ્યો હશે, તમે દોરી દીધો છે, તો મને પિક મોકલો કે સર મારો સાચો છે ખોટો છે. મને વોટ્સએપ પર મેસેજ કરો. આ નંબર પર મેસેજ કરવાનો કે સર મારો સાચો છે ખોટો છે. હું તમને કહીશ કે હા સાચો છે ખોટો છે કેવો છે. અને હું જે મેં આલેખ દોરેલા છે, હું આલેખ દોર્યા છે મેં મારી જોડે, એ આલેખનો તમને પિક મોકલીશ. તમે ચેક કરી લેજો કે સાચા છે ખોટા છે, એ ચેક કરી લેજો તમે લોકો. તો એ રીતે થઈ જશે કે આપણે જે બી આલેખ તમારા ફાયા નથી તમને કે ખોટા તમને લાગતું હશે કે મારા ખોટો છે સાચો છે કેવી રીતે જોઈશ, તો મને કોઈ કહેજો, હું તમને પિક મોકલી દઈશ. ઠીક છે? ચલો આજે હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે બહુકોણ. આજે આલેખનો લાસ્ટ લેક્ચર છે. આલેખ આજે ફિનિશ થઈ જશે, કાલથી આપણે નવું કંઈ શીખશું. બહુકોણ સ્ટાર્ટ કરીએ આપણે. ચલો તો બહુકોણ કેવું હોય આપણે જોઈ લઈએ. એના માટે દાખલો કરવો પડશે. આવી જાઓ, દાખલા નંબર 29. દાખલા નંબર 29. ચલો રકમ લખીએ. લખો. કોઈ એક વર્ગના 51 વિદ્યાર્થીઓના 100 ગુણની કસોટીમાં મેળવેલા ગુણ નીચે કોષ્ટકમાં આપ્યા છે. ફરીથી વાર બોલજો. કોઈ એક વર્ગના 51 વિદ્યાર્થીઓના 100 ગુણની કસોટીમાં મેળવેલા ગુણ નીચે કોષ્ટકમાં આપ્યા છે. ચલો કોષ્ટક, તમારું ફેવરેટ કોષ્ટક આવી ગયું પાછું. ગુણ અને સામે શું આવશે? વિદ્યાર્થીઓની સંખ્યા. ચલો ગુણ છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 એન્ડ 90 થી 100. સામે વિદ્યાર્થી સંખ્યા 5,
10 4 6 7 3 2 2 3 9 ધ્યાનથી લખજો હા સંખ્યાઓ હું લાઈન દોડી દઉં છું કોષ્ટક દોરી કાઢો ફટાફટ એકવાર ચેક કરી લેજો ભૂલ ના હોય નાની મોટી ચલો ભાઈ નીચે લખી દો ઉપરની આવૃત્તિ વિતરણ કોષ્ટકના આધારે આવૃત્તિ બહુકોણ દોરો ચલો આવૃત્તિ બહુકોણ દોરવું હોય ને તો કેવી રીતે કરવું પડે સ્ટેપ 1 એમાં શું હોય તમારે જવાબ લખવાનું ચાલુ કરવાનું એમાં પહેલાં ગુણ અને વિદ્યાર્થી સંખ્યા લખી દેવાની ઓકે જવાબમાં આપણે સવાલમાં લખ્યું આ એકવાર આ લખી દીધા પછી શું શોધવાનું મધ્ય કિંમત બધા કહેશે સર મધ્ય કિંમત શું હોય જો મધ્ય કિંમત શું હોય આ 10માં બહુ કમ આવે 10મા ધોરણમાં મધ્ય કિંમત બહુ જ કામનું હોય એના પર બહુ બધા દાખલા આવે છે તો સમજી લો તમે કે મધ્ય કિંમત શું હોય મધ્ય કિંમત શોધવા માટે આને કહેવાય આ 0 અને 10 છે બરાબર આ અધ્વસીમા કહેવાય ઉધ્વસીમા કહેવાય યાદ રાખવાની જરૂર નથી 0 અને 10 છે આ બેનો શું કરવાનો સરવાળો કરી દેવાનો શું કરવાનો સરવાળો અને એને 2 વડે ભાગી દેવાના શું કરવાનો આ બેનો સરવાળો કરવાનો અધસીમા અને ઉધ્વસીમા જે બી છે ને એ બેનો શું કરવાનો સરવાળો એનો શું કરી દેવાનું 2 વડે ભાગી દેવાના તો જો આ બેનો સરવાળો કેટલા આવે 10 ભાગ્યા 2 10 ભાગ્યા 2 કેટલા આવે 5 તો આની મધ્ય કિંમત શું થઈ કહેવાય 5 ખબર પડી આ સ્ટેપ 1 કરીએ છીએ આપણે બહુકોણ દોરતા પહેલાં આપણે આ કરવું જ પડશે એટલે ગુણ લખવા પડે જવાબમાં સંખ્યા લખવી પડે અને પછી શું શોધવાની મધ્ય કિંમત ચલો બીજાની શોધીએ 10 થી 20 ની શોધીએ તો 10 વત્તા 20 ભાગ્યા 2 10 ને 20 30 ભાગ્યા 2 કેટલા આવે 15 અહીંયા કેટલા આવશે 15 ખબર પડી ચલો તમે કરો પહેલાં ગુણ લખી દો વિદ્યાર્થીની સંખ્યા લખી દો જવાબમાં અને પછી બાજુમાં મધ્ય કિંમત લખવાનું ચાલુ કરો જાતે સોચજો 20 વત્તા 30 ભાગ્યા 2 જે બી આવે લખવા લાગો હું છેલ્લે જવાબ લખી દઉં છું બહુકોણ દોરતા પહેલાં સ્ટેપ 1 આ કરવું પડે મધ્ય કિંમત શોધવી પડે પહોંચી ગયા મધ્ય કિંમત સુધી શોધવા લાગો ત્રીજાની આવે છે 25 આવી વધતા જાઓ આગળ આ કેલ્ક્યુલેશન બતાવવાની જરૂર નથી હો આ રફમાં રહેશે તમારું બાજુમાં ચોથાની 35 પાંચમાની 45 પછી આવશે 55 65 75 85 છેલ્લાની આવશે 95 આવી બધાને આવી રીતે મધ્ય કિંમત શું છે આ બેની વચ્ચેની વસ્તુ છે આ બેની વચ્ચેની સંખ્યા છે આના અડધા કરીએ તો કેટલા થાય 5 આના અડધા કેટલા થાય 15
આની વચ્ચે શું આવે એ છે મધ્ય કિંમત છે. થઈ ગયું બધાને? જેને બાકી છે કરી દો. 1 મિનિટ આપું છું ફટાફટ. થઈ ગયું? ચલો હવે આપણે દોરશું. આલેખ લઈ લો હાથમાં. હવે આલેખ લઈ લો હાથમાં. બહુકોણ દોરવાનો છે આપણે. બહુકોણ બી આલેખમાં જ દોરાય છે, આલેખ પેપરમાં. સ્ટેપ 1 તો આપણે પૂરું કર્યું મધ્ય કિંમત શોધીને. આલેખ લઈ લો સીધા હાથમાં. ચલો સ્ટેપ 2 કરી દો. પહેલાં તો એક્સ અક્ષ ને વાય અક્ષ દોરી કાઢો. એક્સ અક્ષ અને વાય અક્ષ. નામ નિર્દેશ કરી દો. વાય અક્ષ, એક્સ અક્ષ. આમાં પેલી આવૃત્તિની ચિહ્ન કરવાની જરૂર નથી. આમાં ખાલી વર્ગીકૃત માહિતી હોય ને એમાં જ કરવાનું. આમાં તો આપણે વર્ગીકૃત શું બનાવી કાઢ્યું? આપણે મધ્ય કિંમત શોધીને એને અવર્ગીકૃત બનાવી કાઢ્યું. કરી કાઢ્યું? ચલો હવે શું છે આપણે મધ્ય કિંમત એ શું છે? ગુણ છે આપણા. શું છે? ગુણ. તો એ આવશે એક્સ અક્ષ પર આવશે. તો શું છે મધ્ય કિંમતમાં? 5, 10 અને લાસ્ટ કેટલા જાય છે? 95 સુધી જાય છે. તો 5 5 તો ના લેવાય, 10 10 લેવા પડશે. તો અહીંયા એક્સ અક્ષ પર લખી લો 10 20 30 એવું 100 સુધી લખી દો. એક એક ખાનું છોડીને 10 20 30. 0 થી ડાયરેક્ટ 10 લેજો. એવું ના કરતા કે 0 થી અહીંયા એક ખાનું છોડીને પછી અહીંયા 10 લખો. તો પછી અહીંયા 10 નો અહીંયા તો 2 ગેપ આવશે અને અહીંયા પછી એક આવશે. 0 પછીના તરત ખાનામાં 10 લખવાનું. 0 પછીના તરત જે ખાનું હોય એમાં 10 લખવાનું. 0 10 20 30 40 50 60 70 80 90 અને 100. ઉપર બી લખી દો પ્રમાણ માપ. એક્સ નું લખી દો. શું ખાનાની અંદર લખો. શું થયું? અહીંયા ખાનું ના છોડે, અહીંયા છોડ. બરાબર કરો. તમે નથી કરતા. જો આના આમ આવી જશે 100 સુધી આવી જ જાય. ખાનાની અંદર લખો 10. શું ખાનાની અંદર 10 લખો. કઈ લાઈન અહીંયા કરી લાઈને હંમેશા જો તમારા આલેખ કેવા હશે? આ એક મોટો ખાનો હશે, બરાબર? આવું છે. એક આમ આડું ખાનું હશે. તમે નાના નાના ખાના હશે. છે આવું આલેખ? તો 10 હંમેશા અહીંયા લાઈન, જે લાઈન છે ને, આ લાઈન જાડી લાઈન, આની અંદર તો પેલી લાછેથી લાઈન હશે. આમ આ જાડી લાઈન છે ને ત્યાં 10 લખવાના. ત્યાં નીચે આ ખાના, આમ ખાનાની લખવાના. આમ ખાના વચ્ચે લખશો તો ખોટું પડશે. ક્યાં લખવાનું તમારે? 10. આ લાઈન એ 10 છે. આની અંદર તો 9 છે. જો આ 0 સ્ટાર્ટ થાય છે, બરાબર? અહીંયા શું હશે? 1 2 3 4 5 6 7 8 9 હશે. 10 ક્યાં હશે? આ લાઈન ઉપર હશે. સમજો, તમે 10 વચ્ચે લખશો તો 10 અહીંયા છે કે? 10 તો લાઈન ઉપર છે. સમજણ પડી? તમે ભૂલ કરો છો ત્યાં. આ લાઈન છે ને જાડી, ત્યાં 10 લખવાના. આવી ગયા 100 સુધી? આવે છે ને 100 કે ખૂટે છે? હા. ડાયરેક્ટ અહીંથી સ્ટાર્ટ કરજો. અહીંયા 2 ખાના છોડજો, નીચે 2 ખાના છોડજો. અહીંયા 20 આવે બકા. એક બી ખાનું વચ્ચે છૂટી ના જાય. ધ્યાન રાખજો, તરત ખાનામાં હોવું જોઈએ કે આલેખ આખો ખોટો પડશે. કોઈ બી ખાનું છૂટી ગયું તો. હા, પ્રમાણમાં એક્સ અક્ષ. એક્સ અક્ષમાં 1 એકમ બરાબર કેટલા ગુણ છે? 10 ગુણ. 10 ગુણ. 10 ગુણ. વાય એક્સ પર જોઈ લઈએ. હવે શું છે વાય એક્સ પર? વિદ્યાર્થી સંખ્યા.
કેટલી છે હાઈએસ્ટ? સર કઈ જોવાની? હાઈએસ્ટ પેલી વિદ્યાર્થીની સંખ્યા તો એ જ જોવાની, એમાં કંઈ ફેરફાર નહીં આવે, એમાં તો એ જ એમાં સૌથી નીચે 10. 10 છે. તો કેટલા છે? એક એક લેતા આવી જશે, જુઓ તો, ચેક કરી લો, એક એક કરશું તો 10 ની ઉપર બીજા એક બે લઈ લેવાના, 11 12 લઈ લેવાનું. છે 11 12 ખાના, બસ લઈ લો એક એક. x બરાબર એક એકમ બરાબર એક વિદ્યાર્થી, એક વિદ્યાર્થી. ચાલુ કરી દો. 1 2 3 4 5 6 7 8 9 10. ના એક એક બોક્સ નહીં છોડવાના. મેં શું કીધું? એક એકમ કીધું ને. મેં અગર મેં 2 એકમ લખ્યા હોત તો તમે એવું કરતા. પછી લખી દો આડું. હવે શું છે? વિદ્યાર્થીની સંખ્યા અને અહીંયા લખી દો ગુણ. આ બધું કામ પહેલાં કરવાનું, પછી જ દોરવાનું ચાલુ કરવાનું, કેમ કે આના આપણે ખોટા માર્ક કપાઈ જાય. રેડી છો? હવે પ્રમાણમાં આપણે બધું લખી કાઢ્યું. હવે રેડી છો બહુકોણ દોરવા માટે? ચાલો, મધ્ય કિંમત જોવાની. હવે સ્ટાર્ટ કરીએ બહુકોણ દોરવાનો. શું કરવાનું? મધ્ય કિંમત. ક્યાં શું મધ્ય કિંમત છે? પહેલી 5. બરાબર. આપણે જો વિદ્યાર્થીઓની સંખ્યા yx પર છે, ગુણ અહીંયા છે. 5 એ શું છે? ગુણ છે. તો 5 ક્યાં આવશે? અહીંયા વચ્ચે આવશે. તમારું 10 સેમીવાળાને કયું ખાનું આવશે? 5મું ખાનું. અને 5 સેમીવાળાને કયું ખાનું આવશે? 2 અને 3 ની વચ્ચેનું અઢી ખાનું. હા, 5મું ખાનું છે ત્યાં. આવી ગયા ત્યાં. હવે ત્યાં વિદ્યાર્થી સંખ્યા કેટલી છે? વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીની સંખ્યા 5 છે. મધ્ય કિંમત 5 પર વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 5 છે. બસ ત્યાં જઈને ઉપર જઈને ટપકું કરી લો. ટપકું કરી દો એક. ફૂટપટ્ટીનો મદદ લો. ફૂટપટ્ટીની મદદ એકદમ સીધું દેખાય છે તમને કે હા ક્યાં ટપકું કરવાનું છે. ટપકું કરી દો ત્યાં. કર્યું? ટપકું જ કરવાનું. ખાલી ટપકું કરો, બીજું કંઈ નહીં. આમ થોડું ઘાટું કરજો કે દેખાય તમને, કે ટપકું ખોવાઈ ના જાય ક્યાંય. બરાબર. ચલો, પછી શું આવી? મધ્ય કિંમત 15. 15માં કેટલા છે? 15માં બોલો બોલો. 10. 10 છે. તો ત્યાં જઈને ટપકું કરી દો. 10માં ટપકું કરી દો. પછી શું છે? 25. 25માં કેટલા છે? બોલો બોલો. 25માં કેટલા છે? 25માં 4. બસ ત્યાં ટપકું કરી દો. ખબર પડી શું કરવાનું છે? જ્યાં મધ્ય કિંમત છે એ લો. હંમેશા વચ્ચે જ આવશે. જોજો તમે જે લખ્યું છે ને 10 20 30 એની વચ્ચે જ આવશે હંમેશા. એટલે 5મું ખાનું આવશે, ત્યાં ફૂટપટ્ટી મૂકી દેવાની અને ઉપર જઈને જ્યાં બી હોય વિદ્યાર્થીની સંખ્યા ત્યાં જઈને ટપકું કરી દો ખાલી. બસ અને લાઈનમાં કરજો. એક્ઝેક્ટ 4 ની 5 જ્યાં બી લાઈનમાં કરજો. જાતે કરી કાઢો, ટપકા કરી કાઢો બધે. થઈ ગયા ટપકા?
હા બસ ટપકા કરી કાઢ્યા. ચલો વધુ આગળ હવે. ચલો હવે શું કરવાનું છે, ખાસ ધ્યાન રાખીને કરજો હવે, એકદમ ધ્યાન રાખીને. પહેલું ટપકું કયું છે? આ 5 વાળું. 5નું જે હતું ને 5 મધ્ય કિંમત વાળું, એને જે 15ની મધ્ય કિંમત વાળું છે ને એની જોડે જોડ દો. ફૂટપટ્ટી જોડ દો, ફૂટપટ્ટીથી. મારે ફૂટપટ્ટી નહીં, તમે ફૂટપટ્ટી જોડ દો. 5 ને 15ની મધ્ય કિંમત છે ને ત્યાં જોડ દો, કે બીજા ટપકા ના જોડ દેતા. બરાબર. હવે આ મધ્ય કિંમત ને 25ની મધ્ય કિંમત છે ને, કેટલી છે 25ની? 4. 4 વડે જોડો. પછી 4 ને જે 6 વડે જોડો. 6 ને 7 વડે જોડો. 7 ને 3 વડે જોડો. 3 ને 2 વડે. 2 ને 2 વડે. 2 ને 3 વડે. 3 ને 9 વડે. થોડાક ખૂણા બનવા જોઈએ, મારે તો નહીં બનતા ભાઈ, મારે તો બધું પહાડ બની ગયો. વેરી ગુડ વેરી ગુડ, બરાબર છે. જોડી દો. 9 સુધી પહોંચી ગયા. ઓકે. બહુ કોણ કેમ કહેવાય ખબર પડી? કેમ કે જો કેટલા ખૂણા આવ્યા, જો આટલા બધા ખૂણા આવ્યા ને, એના કારણે શું કહેવાય એને? બહુ કોણ, કે બહુ બધા ખૂણા. બરાબર છે. આ બની ગયો તમારો બહુ કોણ. હજી એક કામ બાકી છે આમાં. શું કામ બાકી છે? કે બે છેડા ખુલ્લા છે, જો આ હવામાં ઉડે છે, અહીં હવામાં ઉડે છે. તો શું કરશું આને? આને શું કરશું આપણે? તો આપણે એક્સ અક્ષ પર આ સાઈડ અને આ સાઈડ બંને જગ્યા 10 10ની વર્ગ લંબાઈ વધારી દઈશું. અહીંયા 100 છે તો આગળ કેટલા આવે? 110. અને અહીંયા 0 છે તો આગળ કેટલા આવે? -10. વેરી ગુડ. શું આવશે? -10. અને પછી જો આપણે લીધું છે કે આ મધ્ય કિંમત પર લીધું છે આપણે, તો આપણે 10 ઉપર નહીં લઈએ. ક્યાં લઈશું આપણે? અહીંયા -5 પર લઈશું. આ ખૂણાને અહીંયા -5 પર જોડી દો, અને આ ખૂણાને અહીંયા 105 પર જોડજો. ભાઈ 105 પર વચ્ચોવચ્ચ 105 પર બે ખૂણાને જોઈન્ટ કરી દો. હવામાં ઉડતા ના રખાય. એના આગળનું ખાનું, તરત આગળનું ખાનું, આ 0 હશે ને આ લાઈન વાળું, તરત આગળનું ખાના પર લેજો. તરત આગળના ખાના, અને પછી એને 105 -5 પર લેજો, અને આ પછી 105 પર. વેરી ગુડ, બરાબર છે. બહુ મસ્ત છે આલેખ. તો આ બની ગયો તમારો બહુકોણનો આલેખ. સહેલો છે ને? આ સહેલો છે એટલે તો નહીં પૂછાતો એટલો બધો. પૂછવા માટે છે અસમાન વર્ગ લંબાઈવાળો બહુ પૂછાય 5 માર્કમાં, એને ખાસ ધ્યાનથી કરજો. બરાબર છે, બની ગયું એકદમ પરફેક્ટ. તો 5 માર્ક તમને મળી જશે. લખો લખો, વિદ્યાર્થીની સંખ્યા બધું લખો, બાકી ના રાખો. દરેકના માર્ક હોય ને આલેખમાં, દરેક વસ્તુના માર્ક હોય છે. વાયએક્સ દર્શાવવાનું, એક્સ દર્શાવવાનું, બધાના માર્ક હોય છે. ચલો તો થઈ ગયું છે, તો આવી જાઓ. હા આવી જાઓ. દાખલા નંબર 30. દાખલા નંબર 30 ઉપર આવી જાઓ. લખો. એક શહેરમાં જીવન નિર્વાહ અંકનો અભ્યાસ કરવા માટેના સાપ્તાહિક અવલોકનો
નીચે કોષ્ટકમાં આપેલા છે. સાપ્તાહિક અવલોકનો. સાપ્તાહિક એટલે અઠવાડિયાના. સાપ્તાહિક અવલોકનો નીચે કોષ્ટકમાં આપેલા છે. આવી ગયું તમારું ફેવરેટ કોષ્ટક પાછું. દાખલા નંબર 30. ચલો, કોષ્ટકમાં છે જીવન નિર્વાહ અંક અને સામે છે સાપ્તાહિક સંખ્યા. સાપ્તાહિક સંખ્યા. ઓકે, ચલો. જીવન નિર્વાહ અંકમાં છે 140 થી 150, 150 થી 160, 160 થી 170, 170 થી 180, 180 થી 190, 190 થી 200. સામે છે 5, 10, 20, 9, 6, 2. દોરી કાઢો. દોરાઈ ગયો કોષ્ટક. ચલો, લખી દો આગળ. ઉપરની માહિતી માટે તમારે ક્યાં આવ્યો? આવૃત્તિ બહુકોણ દોરો. ઉપરની માહિતી માટે આવૃત્તિ બહુકોણ દોરો. લખો ને. ઉપરની માહિતી માટે આવૃત્તિ બહુકોણ દોરો. ચલો, સ્ટેપ 1 શું કરશું? મધ્ય કિંમત. ચલો, લખી દો ફટાફટ. જીવન નિર્વાહક લખી દો. સાપ્તાહિક સંખ્યા પાછું લખવું પડે તમારે બે વાર. અને પછી બાજુમાં મધ્ય કિંમત શોધી કાઢો બધાની. મધ્ય કિંમત. થઈ ગઈ મધ્ય કિંમત આવી ગઈ બધાની. ચલો, 140 થી 150. 140 વત્તા 150 ભાગ્યા 2. કેટલા થાય એનો સરવાળો? 290 ભાગ્યા 2. 290 ભાગ્યા 2 કેટલા થાય? કરી દેવાનો ભાગાકાર. 2 એકા 2, 2 ચોક 8, 2 પંચા 10, 145. મધ્ય કિંમત કેટલા આવી? 100 ને. હવે જો એક શોર્ટકટ છે કે જો આ બધાની વર્ગ લંબાઈ જો કેવી છે? 10 10 ની જ છે. તો હંમેશા કેવું કરવાનું? પહેલી મધ્ય કિંમત શોધી દેવાની અને પછી બધામાં શું કરી દેવાનું? 10 10 10 10 એડ કરી દેવાના. વર્ગ લંબાઈ સરખી હોય તો જ. અગર વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો નહીં. બરાબર? તો બધાને શોધવું પડશે. ચલો, આમાં 10 10 એડ કરી દઈએ. કેટલા થાય? 155, 165. ઓકે, થઈ ગઈ મધ્ય કિંમત. ચલો, આલેખ પેપર હાથમાં લઈ લો. આલેખ પેપર હાથમાં લઈ લો. ચલો, દોરી કાઢો. એક્સ અક્ષ, વાય અક્ષ.
એક્સ અક્ષ વાય અક્ષ, પછી નક્કી કરો એક્સ અક્ષ પર કેટલા કેટલા લેવાના છે, વાય અક્ષ પર કેટલા લેવાના છે. ચલો પ્રમાણમાં નક્કી કરી લઈએ. હવે ક્યાંથી આવે છે? અહીંયા 145 છે, 195 સુધી છે એક્સ અક્ષ. બરાબર, ચાલુ કરો. ક્યાંથી ચાલુ કરશો? જો ના 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 એટલું બધું નહીં, આટલું આગળ ક્યાં જવાનું જરૂર? જોઈ લો આ બધું 145 છે, અહીંયા 195 છે. આપણે લાસ્ટ આલેખમાં જોયો શું કરવું પડ્યું? આપણે એક સ્થાન કિંમત આમ આગળ જવું પડ્યું હતું ને, શું કરવા? જોઈન્ટ કરવા માટે. અને એક વધારે કરવું પડ્યું હતું, તો બસ 135 થી લો. 135 થી 205 પહેલું ખાનું છે ને, અહીંયા હશે આ આલેખ. પહેલું હશે ને 0 પછીનું, અહીંયા ડાયરેક્ટ શું આવશે? 135. ડાયરેક્ટ અહીં ચાલુ કરી દો અહીંથી. હા, 135 આમ કરતાં કરતાં 205 સુધી જાઓ. 205 જોઈન્ટ થઈ જશે. એક એક્સ્ટ્રા આ બધ લેવાનું, એક એક્સ્ટ્રા આ બધ લેવાનું. પેલામાં તો કેમ 10 કેમ એક્સ્ટ્રા નહીં લીધું? કેમ કે 10 હતું પહેલું જ, તો આપણે -10 આ બાજુ ગયા. પણ આમાં તો 135 આગળ આવશે ને, 145 આગળ. 135 આ ધ્યાન રાખજો, આ ધ્યાન રાખજો. એક એક્સ્ટ્રા બંને બાજુ લેવાનું ધ્યાન રાખજો. કેવી રીતે લેવાય? 0 પછી તો 0 પહેલાં તો -10 આવે ને, અને -10 કદી બી આલેખમાં 0 ની આ બાજુ જ આવે. આ બાજુ જ આવે 0 ની -10, કદી આ બાજુ ના આવે કદી પણ. થઈ ગયું? આવી ગયા ને આલેખમાં પહોંચ્યું? બસ પ્રમાણમાં લખી દો. એક્સ અક્ષ બરાબર 1 એકમ બરાબર 10. ના ના 135 આવે છે આખું 10. શું છે આમાં? આપણને 10 જીવન નિર્વાહ અંક એવું લખજો. 1 એકમ બરાબર 10 જીવન નિર્વાહ અંક. પછી વાય એક્સ પર આવી જાઓ. વાય એક્સ પર જો કેટલું છે? હાઈએસ્ટ 20 છે, 20 છે. તો જોઈ લો ને 20 આવી શકે. એક એક લઈ લો. 1 એકમ બરાબર 1 સાપ્તાહિક સંખ્યા. લઈ લો 1 2 3 4 કરતાં કરતાં 20 છે એટલે 21 22 જેવું લઈ લેજો એક્સ્ટ્રા. નામ નિર્દેશ કરી દો ભાઈ. પહેલાં નામ નિર્દેશ ભૂલી જવાય એટલે પહેલાં જ કરી દેવાનું.
વાય પર સાપ્તાહિક સંખ્યા અને એક્સ પર જીવન નિર્વાહક. બધું કામ ફિનિશ થઈ ગયું. એક્સ વાય તો લખ્યું નહીં હોય કોઈએ? લખ્યું. લખ્યું છે? હા, તો વેરી ગુડ. ટેવ પાડવાની. ટેવ પડી જશે તો ઓટોમેટિક લખાઈ જશે. ફિનિશ કામ. ચલો બહુ કોણ પર આવી જાઓ. પહેલી મધ્ય કિંમત છે 145. 145ની ઉપર 5 છે. 145 ઉપર 5 જાઓ. 5 ઉપર ટપકું કરી દો. ફૂટપટ્ટી કરજો, બીજા ખાનાને જતું રહે ટપકું. પછી 155 ઉપર 10 છે. 10 ઉપર ટપકું જઈ કરી દો. 165 એ 20 છે. 20 ઉપર જઈને ટપકું કરી દો. 175 છે 9. 9 ઉપર ટપકું કરી દો. 185 છે 6. 6 પર જઈને ટપકું કરો. 195 છે 2. તો 2 પર જઈને ટપકું કરી દો. થઈ ગયું. ચલો ચાલુ કરી દો ફટાફટ. ટપકા જોઈન કરવાનું. એક ટપકા વચ્ચે રહી ના જાય, ખાસ ધ્યાન રાખજો. ધ્યાન રાખજો. હા, ધ્યાન રાખો ટપકા એક બી રહી ના જાય. એક ટપકું જો એકદમ ઉપર છે, 20 ઉપર છે એક ટપકું. એટલે 5 થી 10 જોઈન કરો, 10 થી 20 જોઈન કરો. થઈ ગયું. વેરી ગુડ. અને છેલ્લે જઈને 2 ટપકા જોઈન કરી દો. એને એક 135 જોઈન કરો અને બીજું 205 જોઈન કરી દો. વેરી ગુડ. બરાબર છે, એકદમ મસ્ત લાગે છે. જ્યાં બી ટપકા થાય છે ને ત્યાં થોડું આમ ઘટ્ટું કરી દો. આમ દેખાવું જોઈએ ત્યાં ટપકું છે. થોડુંક રાઉન્ડ ગોળ ઘટ્ટું કરો. આપણે એવું બી કરી શકીએ, ABCD લખી શકીએ. ત્યાં ABCD બી લખી શકીએ. લખી શકો તમે. કાં તો ઘાટું કરો, કાં તો ABCD લખો. દેખાવું જોઈએ કે હા ભાઈ અહીંયા ટપકું છે. એવું ના દેખાવું જોઈએ કે ડાયરેક્ટ આપણે ત્રિકોણ દોર્યો છે. એવું ના ચાલે. ત્યાં ABCD લખી શકો, ABCDEF એવું લખી શકો. કાં તો ટપકું ગોળ કરી શકો. ખૂણા દેખાવા જોઈએ. આલેખ આગળના આલેખમાં બી એવું કરી દો. કાં તો ABCD લખી દો, કાં તો પછી ખૂણા ત્યાં બી લખવાનું, ત્યાં બી લખવાનું. બધા ટપકા જેટલા ટપકા આવ્યા ને પેલું નીચે આલેખ એક્સેસ પર જોઈન થાય છે ને ત્યાં એક્સ્ટ્રા હતા ત્યાં પણ તમે ટપકું મોટું કરી દો. કાં તો ત્યાં પણ કે ABCD જેવું લખી શકો. ચાલે. બની ગયો આલેખ. બહુ પણ સહેલો છે નહીં? ફટાફટ બની બી જાય છે. બહુ મગજ બી ખરાબ જતું નહીં એમાં. તો અસમાનવાળામાં તો હેરાન થઈ ગયા બધા.
થઈ ગયું બધાને? વેરી ગુડ. ચલો તો આવી જાઓ દાખલા નંબર 31. હવે થોડા અલગ છે. 31માં થોડા અલગ છે. અલગવાળા છેલ્લા બે દગર રાખીએ. એક સહેલોવાળો બતાવી દઈએ પહેલાં, પછી છેલ્લા બે થોડા અઘરા છે. તમે બહુકોણમાં થોડું તો શાંતિથી રહેવા દેશે. બહુકોણમાં થોડું હેરાન તો કરશે ને તમને. ચલો લખી દો. નીચેના આવૃત્તિ વિતરણ માટે દાખલા નંબર 31. નીચેના આવૃત્તિ વિતરણ માટે આવૃત્તિ બહુકોણ તૈયાર કરો. આવૃત્તિ બહુકોણ તૈયાર કરો. ચલો એક આવૃત્તિ વિતરણ છે તમારું. આવૃત્તિ વિતરણ કેવું હોય? હંમેશા એક વર્ગ હોય, સામે શું હોય? આવૃત્તિ હોય. ચલો 0 થી 4, 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20, 20 થી 24, 3, 5, 8, 6, 4, 2. ચલો કામકાજ શરૂ કરી દો. આખો જાતે કરવાનું છે તમારે, આખો જાતે શરૂ કરી દો કામકાજ. શું કરવાનું શું નહીં બધું જ ખબર તમને. આમાં જ દોડ દો, બાજુમાં જ મધ્ય કિંમતનું. દોડ દો ને હવે. આ તો ચાલે. આપણે એક્ઝામમાં આવું ના કરતા. એક્ઝામમાં તો ક્વેશ્ચન છાપેલો આવશે. શું કરશો આવું? મધ્ય કિંમત આવી ગઈ છે બધાને? કેટલી આવી? 2, 4 નહીં 4 નો ગેપ છે. 4 નો ગેપ છે. તો 2, 6, 2, 6, 10, 14, 18 અને 22 લખી દો મધ્ય કિંમત. અને પછી દોરી ચાલુ થઈ જાઓ. બધું કામકાજ ફિનિશ કરીને પછી ટપકા કરીને ચાલુ કરજો. પ્રમાણમાં લખવાનું, એક્સ એક્સ વાય બધું લખી દેવાનું. બધું જ કર્યા પછી ચાલુ કરજો, એટલે ભૂલી જવાય છે.
24 સુધી છે એક્સમાં, તો 24 તો નહીં માં આવે, તો બે બે લેજો, એક એકમ બરાબર 2 વર્ગ લેજો એમ. હા, કેમ કે એક એક લેશો તો નહીં માં આવે એક્સ અક્ષ પર. વાય એક્સ પર તો આરામથી આવી જશે 1 2 3 4 કરીને. તો એમાં તો જો હાઈએસ્ટ 8 છે તો 8 તો બહુ નાનો આલેખ બનશે, તો 2 એકમ બરાબર 1 આવૃત્તિ, 2 એકમ બરાબર 1 આવૃત્તિ લેજો વાય અક્ષ પર. એટલે એક એક ખાનું છોડીને લખવાની 2 આવૃત્તિ, 2 એકમ બરાબર 1 આવૃત્તિ. વાય એક્સ પર ધ્યાન રાખજો, એક એક ખાનું છોડીને લખજો 1 2 3 4 રીતે. ચાલુ કરી દો. પછી એકવાર બધું લખવાનું ફિનિશ થઈ જાય, એક્સ પર વાય એક્સ પર બધું જ ફિનિશ થઈ જાય પછી ચાલુ કરજો ટપકા કરવાનું. ટપકા કરવાનું સ્ટાર્ટ કર્યું. પહેલું હશે 2 ઉપર, એક્સ પર 2 હશે ત્યાં 3, પછી 6 હશે ત્યાં 5, 10 હશે ત્યાં 8, 14 6. આ મંદિર જેવું જ બનશે, પહાડ જેવું બનશે. ટપકા થઈ ગયા હોય તો ટપકા ગણી લેવાના એકવાર. વર્ગ જોઈ લેવાના કેટલા, 1 2 3 4 5 6, 6 ટપકા હોવા જોઈએ. 6 ટપકા જોઈન કરવાનું ચાલુ કરી દો. 3 થી ચાલુ કરો. પેલું ટપકું 3 પર છે એને 5 જોડે જોઈન કરો, 5 વાળું 8 જોડે કરો.
હવે જોઈ લો, અહીંથી 0 સ્ટાર્ટ કર્યું છે તો આગળનું ક્યાં આવશે? 4ના ગેપે. 2ની આગળ 4નો ગેપ લો તો શું આવશે? એક્સ અક્ષ પર 2ની આગળ 4 આ સાઈડ લો. જો અહીંયા 0 છે, અહીંયા તમે 4 લીધું બરાબર, અહીંયા 2 છે બરાબર, 2 છે ને અહીંયા, તો અહીંયા આગળ તો 4નો ગેપ લે તો શું આવશે? -2 આવશે ને? -2 સમજ્યા કે નહીં? આ 2 -2 આ 2 છે, 4 છે, અહીંયા આ કીધું કર્યું, એવું જ કર્યું ને? 2 4 6 8. પહેલા અહીંયા મોટા ખાના. હા, મોટા ખાના 2 4 કર્યું તો અગર અહીંથી 4નો ગેપ લઈએ આ સાઈડ તો શું આવશે? -2 આવશે ને? તો બસ -2 જોઈન કરવાનું પેલું. -2 અને આ બાજુ છેલ્લો કયો છે? 28 કરવાનું. 22 4 26 કરવાનું. 26 કરજો. આ બાજુ 26 જોઈન કરજો અને આ બાજુ -2 જોઈન કરવાનું. ટપકા હોય જ્યાં બી ખૂણા ટપકા બનતા હોય ત્યાં ABCD એવું નામ આપી દેજો. મસ્ત. આ તો એક્ઝેક્ટ આવ્યું નહીં? ટપકા પર આમાં તો ખાસ આપજો ભાઈ, ટપકામાં ખૂણા બનતા જ નથી આમાં તો. બધા આવું કેમ બની ખબર કે સતત આવૃત્તિ વિતરણ છે? કેમ કે આમાં દરેકમાં આવૃત્તિ સરખી છે. 3 ને 2 5 ને 3 8 ને જો 2 એ જો ગેપ સરખા છે, એમ 2 કે 3 જેવા છે એટલે સરખું લાગે છે. ચલો ફિનિશ કરી લો ફટાફટ 2 મિનિટમાં. થઈ ગયું બધાને? ઓકે ચલો હવે બ્રેક લઈ લઈએ. ફટાફટ બ્રેક લઈ લો. આજે આપણે શું શીખ્યા? બહુકોણના આલેખ શીખી ગયા. સહેલા શીખ્યા. 3 દાખલા કર્યા આપણે. 3 સહેલા હતા. બ્રેક પછી થોડું કંઈ ડિફરન્ટ આવે છે. બ્રેક લઈને આવો પછી આપણે કંઈ ડિફરન્સ શીખીએ. બહુકોણ છે, બહુકોણમાં કેવી રીતે હવે કંઈ શું આવે છે નવું જોઈએ. ઓકે ચલો બાય બાય. બ્રેક લઈને આવો.